મોટો મોટો માનો કે તમારા ઘરમાં ગમે તે નાની મોટી કોઈ તકલીફો આવે, કોઈ મુસીબત આવે ને તમે તમારી કુળદેવીને પ્રાર્થના તો કરતા હોય ને, તો તમારી કુળદેવીને કઈ ગુના થયા હોય એટલે સારું ના કરે. પછી મારી પાસે તમે અહીંયા આવો, તમારી અરજી કરો, મનનો ભાવ પ્રગટ કરો અને મનમાં કહો કે બા મેલડી તું સારું કરજે, તો તમારી જે માતા હોય દુઃખવાળી એને હું મનાવા આવું છું. ક્યાં ભટકી જશે, ભૂલા પડશે, છેતરાઈ જશે, કાલ નવા દીવા કરશે, તને દુઃખ થશે, તને એવું થશે કે હું ખોડિયાલ એક જ હતી, આજે બાજુ મેલડી ક્યાંથી આવી, હું ચાવડ એકલી હતી, આ શિકોતર ક્યાંથી આવી. દીવા વધતા જશે, વધતા જશે, વધતા જશે. જેમ દીવા વધતા જશે એમ પાછું તને દુઃખ લાગશે. એના કરતા તું આશીર્વાદ આપી દે, તું રાજી થઈ જા. એનો સમય થશે, મારી પાસે આવશે એટલે હું કહીશ કે તમારી ખોડિયાલના આટલા ગુના કર્યા, આવી રીતે મઢ બદલ્યા, આવી રીતે ખોડિયાલ માનું અપમાન થયું છે એટલે માં નારાજ છે. એમને દુઃખ તો હોય પૈસાવાળાને, પણ કહેવા કોને જાય એટલે શું કરે, દાન કરે, પૂન કરે, સારું કરે. એટલે ભગવાન કહે ને કે હારો દાન પૂન કરે છે, કાલ મરી જશે તો શું થશે. આ 50 માણસ 100 માણસને ખવડાવે છે, કાલ મરી જશે તો બંધ કરી દેશે. એના કરતાં હેન્ડને સારું કરું 50%. એટલે 50% દુઃખ તો રાખે જ ભગવાન. કર્મનું દુઃખ હોય ભોગવવું પડે. એ કર્મના દુઃખમાંથી છૂટવું હોય તો આપણે કુળદેવીનું ભજન કરવું પડે. મેલડી છો. જય હો માં, જય.